સક્રિય થયા છે। સુગરના ખાનગીકરણ સામે ભભૂકતો રોષ સામે આવ્યો છે। યુનિયન બેંકની હરાજીમાં 250 કરોડનું મૂલ્ય ધરાવતી માંડવી સુગર મિલને માત્ર 37 કરોડમાં વેચી મારવાનો મામલો બહાર આવ્યો। કરોડોની જમીન અને સુગર ફેક્ટરી સસ્તા દરે વેચી મારવામાં આવતા સભાસદોમાં જોરદાર રોષ ભભૂક્યો છે। સભાસદોએ ન્યાય અને હરાજી પર રોક લગાવવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે। પોસ્ટર વોર દ્વારા ખેડૂતો હવે આ મામલાને સરકાર સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। પોસ્ટરમાં સભાસદોએ પ્રજાના પ્રતિનિધિઓના મૌન સામે સવાલ ઉઠાવ્યા। ખેડૂતોનો આરોપ છે કે એવી તો કેવી સ્થિતિ સર્જાય કે રાતોરાત કરોડોના મૂલ્યની સંપત્તિ સસ્તા ભાવે વેચી મારવી પડી। जुन्नर प्राइवेट लिमिटेड जे मांडवी तालुकानी सहकारी सुगर हती जे सहकार थकी चालती हती खेडूतोना तेने आ सरकारे प्राइवेट कंपनी ने वेची दीधी छे अने कोईने पण जाण बहार करी छे। 55,000 जेटला सभासदों धरावती मांडवी सुगर सहकारी मंडળી एने आ 200 करोड़नी 250 करोड़नी वेल्युएशन वाળી आ सुगर ने सरकारे प्राइवेट कंपनी ने मात्र ने मात्र 36 करोड़ रुपया में आपी दीधी छे अने सौथी मोटुं कौभांड आचर्युं छे। ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે સભાસદોના બાકી નીકળતા રૂપિયા કોણ ચૂકવશે। જે સભાસદોએ અત્યાર સુધી સુગરનું વેચાણ કર્યું, સુગરે જે નફો કર્યો, સુગરમાં નફો કર્યો તેવા સભાસદોનું હિત કેમ જોવામાં ન આવ્યું। 100 વીઘા જેટલી જમીન જેની અંદાજે કિંમત 100-200 કરોડ રૂપિયા છે અને આ સુગરની કિંમત એમ કરીને ટોટલ 250 કરોડ રૂપિયા જેટલું થાય છે, તો આ 37 કરોડમાં વેચેલી છે એ ખેડૂતો માટે કલંક છે અને અમારા આદિવાસીઓની હિતની જે કહી શકાય એવી સુગર છે। આદિવાસીની સુગર ફેક્ટરી પર આજે જ્યારે આ પરિસ્થિતિ આવીને બેઠી છે તે આદિવાસી ખેડૂતોનું શું આ સરકારે જે ઉપરના મળતિયાઓ જે કંઈ કર્યું છે એમાં આજે એમ જોવા જાય તો કાંઠા સુગર કે વિયારા સુગર એનું જ્યારે સોલ્યુશન આવી જતું હોય તો આદિવાસી પટ્ટીનું આ માંડવી સુગરનું સોલ્યુશન કેમ નહીં આવે। તો કોંગ્રેસે પણ પ્રહાર કર્યા। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર સામે વાર કર્યા અને કરોડોના કૌભાંડની આશંકા સેવીને સીબીઆઈ તપાસની માંગ કરી। સાથે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિર્ણય પર રોક લગાવવાની માંગ કરાઈ છે। વેલ્યુ 250 કરોડ કરતાં વધારે હોય અને 37 કરોડ જેવી મામૂલી રકમમાં કોઈને આખી સુગર ફેક્ટરી પધરાવી દેવામાં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ડીલ થયું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। એની જેમ અમારી પાર્ટીએ માંગ કરી છે એમ સીબીઆઈની તપાસ થવી જોઈએ અને મારી રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે સ્પષ્ટ માગણી છે કે આની તપાસ થાય ત્યાં સુધી અત્યારે હરાજી જે કરવામાં આવી છે જે 37 કરોડ રૂપિયામાં આપવાની વાત છે એ તાત્કાલિક અટકાવવી જોઈએ। દાવો છે કે હજુ ખેડૂતોના 27 કરોડ સરકારના શેર ફાળાના 20 કરોડ રૂપિયા બાકી છે। હરાજી પહેલા મંડળીને વિશ્વાસમાં ન લેવામાં આવી હોવાનો પણ આરોપ છે। ત્યારે જોવાનું એ રહે છે કે હવે સભાસદોનું આંદોલન ઉગ્ર બને છે કે પછી વિવાદ વકરે છે।